નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મિત્રો, જુનાગઢની ભૂમિ એ દત્ત અને દાતારની ભૂમિ ગણાય છે। એક તરફ ગિરિવર ગિરનાર છે તો બીજી તરફ જમિયલ શાહ દાતાર છે અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આ સોરઠની તપોભૂમિ પૂરું પાડે છે। અને એટલે જ જે ભાવિકો ગિરનાર જાય છે એ જ ભાવિકો ઉર્ષ ખાતે દાતાર પર્વત પણ પહોંચે છે। અને આવા જ કોમી એકતા ભર્યા માહોલમાં આજે સમગ્ર જૂનાગઢમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી છે। મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક, ખૂબ ખૂબ શુભેચ્છા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતની લોકસભાની 26 બેઠક માટે આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ। નામાંકન પત્ર રજૂ કરતી વખતે માત્ર 5 જ વ્યક્તિઓ હાજર રહી શકશે। જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું। એક મહિનાના રોજા પૂરા કરી રમઝાન ઈદની વિશેષ નમાજ બાદ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરતો મુસ્લિમ સમાજ, હિન્દુ ભાઈઓ પણ ઈદ મુબારકના કાર્યક્રમમાં જોડાયા। ઝૂલેલાલ જ્યોતનું પૂજન અને મહાઆરતી, મહાપ્રસાદ સહિતની ઉજવણીમાં મોડી સાંજ સુધી સિંધી સમાજનો ઉત્સાહ ચરમસીમાએ। આયોલાલ ઝૂલેલાલના જયઘોષ વચ્ચે રેલવે સ્ટેશનથી નીકળી ચેટીચાંદની વિશાળ શોભાયાત્રા, વિવિધ ફ્લોટ સાથે જોડાઈ બહિરાણા મંડળીઓ। અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે માઈ ભક્તો બેઠા ગરબા સાથે માની આરાધના કરી રહ્યા છે। ઢેબર ફળિયામાં છેલ્લા 75 વર્ષથી થઈ રહી છે પરંપરા ઉજાગર। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ, વિગતવાર અહેવાલ સાથે જોઈએ। લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ।
જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આમ તો દેશભરમાં 17મી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આવતીકાલથી ગુજરાતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થશે. 12મી એપ્રિલથી 19મી એપ્રિલ સુધી નામાંકન પત્ર ભરવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે, જેના ભાગરૂપે આવતીકાલથી ગુજરાતની લોકસભાની 26 બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે. સ્વાભાવિક છે કે રાજકીય પક્ષો હજુ 2 દિવસ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં રહેશે અને લગભગ 15 અને 16 તારીખે નામાંકન પત્ર ભરવામાં આવશે તેમ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ એક જાહેરનામું બહાર પાડીને ઉમેદવારી પત્ર ભરવા આવનાર ઉમેદવારે પોતાની સાથે 5 વ્યક્તિને જ ચેમ્બરમાં લાવી શકાશે તેવી જાહેરાત કરી છે. એટલું જ નહીં, 100 મીટરની ત્રિજ્યામાં 3 થી વધુ વાહનોના પાર્કિંગ ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામામાં જણાવ્યું છે કે જૂનાગઢ લોકસભાની બેઠક માટે જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી, જ્યારે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે વંથલી અને માણાવદર પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉમેદવાર નામાંકન પત્ર ભરી શકશે. આમ આવતીકાલે 12 એપ્રિલથી ગુજરાતની 26 બેઠક માટે ચૂંટણી જંગના મંડાણ શરૂ થનાર છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભર્યા માહોલમાં ઉજવણી થઈ હતી. સવારે 8:15 વાગ્યાથી લઈ અને 10:15 વાગ્યા સુધી અલગ અલગ મસ્જિદ અને દરગાહ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. ઈદગાહ એટલે કે જે ઝાંસીના રાણી સર્કલ પાસે જે મેદાન છે ત્યાં આજે સવારે મૌલવીની ઉપસ્થિતિમાં ઈદની વિશેષ નમાજનું આયોજન થયું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ આ ઈદની વિશેષ નમાજ અદા કરીને અલ્લાહ તાલાની ઇબાદત કરી હતી. સાથોસાથ સમગ્ર વિસ્તારમાં શાંતિ પથરાઈ રહે તેવી પણ દુઆ માંગી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓની સાથે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ હિન્દુ સમાજના આગેવાનો પણ જોડાયા હતા. નમાજ પૂર્ણ થયા બાદ ઈદે મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. પરસ્પર એકબીજાને ભેટીને ગળે મળીને અમન અને શાંતિ પથરાઈ રહે, લોકો સદભાવના અને ભાઈચારા સાથે પોતાનું જીવન દૈનિક ચર્ચામાં વિતાવે તેવી શુભકામના આ તકે પાઠવવામાં આવી હતી. ખાસ કરીને નાના નાના બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મુસ્લિમ સમાજની પરંપરા પ્રમાણે ચોક્કસ વેશભૂષામાં સજ્જ બાળકોએ પણ પરસ્પર ઈદ મુબારક પાઠવ્યા હતા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્હમ્દુલિલ્લાહ.
आज रमज़ान शरीफ के इख्तिताम पर अल्लाह पाक ने जो हमें ईद सईद का मौका अता फ़रमाया, हमने ईदगाह मस्जिद पर आकर 2 रकात नमाज अदा की है और अल्लाह रब्बुल इज़्ज़त जल्ल जलालहू की बारगाह में दुआ की है कि अल्लाह पाक हमारे घरों में, हमारे माशरे में, हमारे गाँव में, हमारे सूबे में, बल्कि हमारे मुल्क में और पूरी दुनिया में अमन व अमान और सलामती और मोहब्बत अता फ़रमाए। अल्लाह पाक हमारे माशरे से जातिवाद, कौमवाद सबको दूर फरमाए और हर कौम को हमारे साथ और हमें हर कौम के साथ मिलनसारी के साथ अपने त्यौहार मनाने और मिलनसारी के साथ रहने की अल्लाह हमें तौफीक अता फ़रमाए। मैं तमाम लोगों का, तमाम अहले ईमान का और सिक्योरिटी पुलिस वगैरह अफसरान का, सबका तहे दिल से शुक्रगुज़ार हूँ और रब्बे करीम तबारक व ताला हमारी इस मोहब्बतों को कायम और दायम रखे। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज 1 महीना पूरा हुआ है रमज़ान मुबारक का। इसी हिसाब से ये ईद उल फित्र की नमाज अदा की गई है। यहाँ पे हमारे मुसलमान पूरे इकट्ठा होकर आपस में भाईचारे की नमाज पढ़ रहे हैं और अल्लाह से राज़ी होने के लिए नमाज पढ़ी है। इतनी अल्लाहનો ઇનામ છે, इतनी खुशी થાય છે, અલ્લાહનો ઇનામ છે। રમજાનનો 1 મહિના પછી ઈદ આવે છે, અલ્લાહનો ઇનામ છે। અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશી થાય છે, અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશી થાય છે। अल्लाहु अकबर, अल्लाहु अकबर। બીજી તરફ ગઈકાલે સિંધી સમુદાય દ્વારા ચેટીચાંદની મોડી સાંજ સુધી ઉજવણી કરવામાં આવી હતી। સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા બાયપાસ ઉપર આવેલ નીલકંઠ પાર્ક ખાતે ભવ્યાતિ ભવ્ય માહોલમાં ચેટીચાંદ નિમિત્તે કેક કટિંગ, મહાઆરતી, મહાપ્રસાદ અને મ્યુઝિકલ ડાન્સ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાઉન્ડેશનના પ્રમુખ સુનિલ નાવાણીએ કહ્યું કે બાળકો દ્વારા સિંધી ગીત તેમજ અન્ય લોકપ્રિય ગીતો ઉપર સુંદર કોરિયોગ્રાફી સાથે ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા। અદ્યતન લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમના જાગજમાળ ભર્યા વચ્ચે નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે સિંધુ વેલફેર ફાઉન્ડેશને ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। કેક કટિંગ સમયે ભાજપાના ઉમેદવાર રાજેશ ચુડાસમા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ રીતે ફરીથી એકવાર હિન્દુ સમાજે સનાતન ધર્મના મહત્વના એવા સિંધી સમુદાયને ચેટીચાંદ પર્વની શુભકામના પાઠવી હતી। આ તકે મહિલા પાકના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઝૂલેલાલ જયંતીની ઉજવણી નિમિત્તે પોતાનો પ્રતિભાવ આપતા સિંધી સમાજના લોકો કેવી રીતે ભારતમાં આવ્યા અને આજે કેવી રીતે સાકરની જેમ ભળી ગયા છે તેની વિસ્તૃતથી છણાવટ કરી હતી। समस्त सिंधी समाजना इष्टदेव श्री झूलेलाल साहेबना प्रागट्य दिन निमित्ते विश्वना समस्त सिंधी समाजना बांधवो एने नूतन वर्ष तरीके उजवे छे। आजे जेने चेटीचंद चैत्री बीजना दिवसे उजववामां आवता चेटीचंद महोत्सव ने समग्र विश्व में सिंधी समाजना बांधवो उजवे छे। एवी ज रीते गुजरात में, भारत में अने जूनागढ़ में पण सिंधु वेलफेर फाउंडेशन द्वारा समस्त सिंधी समाज माटे आ दैदीप्यमान उजवणी महोत्सवनी उजवणी करवामां आवे छे। जूनागढ़ में अत्रे आजे तमे जोई शको छो समस्त सिंधी समाज एक प्लेटफॉर्म पर आवी बाळकोना सांस्कृतिक कार्यक्रम अने अमारी सिंधी संस्कृतिना गीत संगीतना जलसा साथे आ महोत्सवनी भव्य उजवणी करे छे। जेमां सिंधु वेलफेर फाउंडेशनना तमाम ट्रस्टीगण, अमारा तमाम टीम मेम्बर्स अने सौनो सहयोग अने सौना सहकारथी आ महोत्सवनी उजवणी करवामां आवे छे। अत्यारे आ चेटीचंद महोत्सवनी साथे साथे समस्त सिंधी समाजना तमाम परिवारजनोनो धुवाड़ाबंध महाप्रसादनुं पण आयोजन करवामां आवेलुं छे। आजे सिंधी संस्कृतिने याद करीने सौ सिंधी समाजना लोको आ महोत्सवने उजवशे अने माणशे। जय झूलेलाल। हूँ सिंधु फाउंडेशननी ट्रस्टी, सिंधु वेलफेर फाउंडेशननी ट्रस्टी डॉक्टर पायल गोदवाणी छूँ। आज अमे अमारा इष्टदेव झूलेलाल साहेबनो बर्थडे है, तो आ प्रसंगे से अमे खास आखा समस्त सिंधी प्रजा से अमारा जे लोको छे
એ લોકો છે ખાસ છે બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં 300થી વધારે બાળકોએ ભાગ લીધેલ છે. આ બાળકોને અમે ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવશે અને ધુમાડા બંધ છે પ્રસાદનું પણ અહીંયા આયોજન બહુ મોટા પાયે કરવામાં આવેલ છે. તો લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંજે 5:30 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બહોળી સંખ્યામાં સિંધી ભાઈઓ બહેનો પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા અને દિવાળીના માહોલ વચ્ચે સિંધી સમાજે ચેટીચાંદ મહોત્સવ ઉજવ્યો હતો. સાંજે 6:30 કલાકે ઝૂલેલાલ સાહેબની જ્યોતનું સામૂહિક પૂજન અને મહાઆરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઝૂલેલાલ ભગવાનની કેક કટિંગ કરીને પોતાના આવા ઈષ્ટદેવ આવા ઝૂલેલાલ ભગવાન પ્રત્યે સિંધી ભાઈઓ બહેનોએ કૃતજ્ઞતાસભર ભક્તિભાવ પ્રગટ કર્યો હતો. લાડી લોહાણા સિંધી પંચાયત મહિલા મંડળના અગ્રણીએ જણાવ્યું કે જ્યારે સિંધ પ્રદેશના નદી કિનારે લગભગ 40 દિવસ સુધી કઠોર તપ વેઠીને જ્યારે સિંધ ભાઈઓ ભારતમાં આવ્યા ત્યારે વેપાર જગતમાં એક નવો ચીલો ચાતરીને સિંધી સમાજે સમગ્ર રાષ્ટ્રને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સિંધી સમાજના અગ્રણી એવા કાળુભાઈ સુખવાણીએ પણ સિંધી ભાઈઓની સાથે જૂનાગઢવાસીઓને ચેટીચાંદ મહોત્સવની શુભકામના પાઠવીને પાછલા કેટલાક વર્ષથી માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે આ ઉત્સવ ખૂબ જ જય ઝૂલેલાલ. આજે તારીખ 10/4/2024 ચેટીચંદ ઉત્સવ આપણે દર વર્ષની માફક આ વર્ષે પણ લાડી લોહાણા સિંધી પંચાયત આયોજિત ચેટીચંદ મહોત્સવ માંગલી પાર્ટી પ્લોટમાં ઉજવવાનું નક્કી કરેલું છે. આની વિશિષ્ટતા એ છે કે આ લગભગ અમારો 6:30-7 વાગે કાર્યક્રમ ચાલુ થશે. પછી એક જ્ઞાતિ સમૂહ ભોજ હોય છે, એમાં 3000થી 3500 લોકો સમૂહ ભોજન લેશે. આની સાથે જ અમે જ્યારે 8 વાગે આ કાર્યક્રમમાં મધ્યસ્થા સાથે ચેટીચંદના એટલે ઝૂલેલાલ ભગવાનનું એક કેક કટિંગ બર્થડે છે એટલે કેક કટિંગ કરશું. કેક કટિંગ આતશબાજી થશે. આ બલૂન તમે જોઈ રહ્યા છો એ બલૂન 400 બલૂન અમે ઉડાડશું અને સાથે સાથે 8:30 પછી સમૂહ ભોજનનું શરૂઆત થશે. દર વર્ષની અંદર બધા લોકો જ્ઞાતિના જેટલા ભાઈઓ બહેનો છે એ પોતે પોતાની ઘરે રસોઈ ન કરી અને સમૂહી ભોજ એટલે જેને અમારી ભાષામાં ભંડારો કહે છે એ ભંડારાનો હર વર્ષની જેમ આ વર્ષમાં આયોજન કરેલું છે. અને લગભગ છેલ્લા અમે 8થી 10 વર્ષથી સમૂહ ભોજનું જ્ઞાતિ ભોજનું આયોજન કરી રહ્યા છીએ. આ વર્ષ પર પરંપરાગત મુજબ એનું આયોજન કરેલ છે. મારું નામ દીપિકા નિલેશભાઈ ઢાલાણી છે. હું જૂનાગઢ મહિલા મંડળની મેમ્બર છું. આજે અમે અહીંયા બધા માંગલ્યા પાર્ટી પ્લોટમાં ભેગા થયા છીએ. આજે અમે કાર્યક્રમ યોજ્યો છે એ અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનના જન્મ મહોત્સવ નિમિત્તે આજે અમારો એ કાર્યક્રમ યોજાયો છે. અમે અહીંયા અલગ અલગ કાર્યક્રમો રાખવાના છીએ તથા એક મહાઆરતીનો પ્રોગ્રામ તથા કેક કટિંગનો પ્રોગ્રામ પણ અહીંયા રાખવામાં આવ્યો છે. ઝૂલેલાલ ભગવાનનો જે જન્મ મહોત્સવ છે એ ચેટીચાંદ નામે ઓળખાય છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે કે જે સિંધી સમાજ હતો એ એક મુસલમાની રાજાના ત્રાસથી બહુ જ કંટાળી ગયો હતો. તો એમણે સિંધુ નદીના કિનારે 40 દિવસ પ્રાર્થના કરી હતી અને ત્યારે દરિયામાંથી ઝૂલેલાલ સાંઈ પ્રગટ થયા હતા. તો એ દિવસ ચૈત્ર મહિનાની બીજના દિવસે આવે છે, તેથી તેને ચેટીચાંદ કહેવામાં આવે છે. दीप ज्योति नमो नमः वरुण देवता स्तप्यामि पूजयामि नमस्कारं समर्पयामि नमो नमः. અને સુખેજી તો વટી ભરે કરે તે અગ્યા રખું. બીજી તરફ ચેટીચાંદ મહોત્સવના અંતિમ ચરણમાં આજે રેલવે સ્ટેશન ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા,
જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ,
પીળી વીટી હાર. જય ભવાની જ્વેલર, જય ભવાની જ્વેલર. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્રભરમાં ચેટીચાંદની ઉજવણી ચૈત્ર સુદ બીજને દિવસે થાય છે, પરંતુ જૂનાગઢમાં 2 દિવસ સુધી આ ઉત્સવમાં સિંધી ભાઈઓ સહભાગી બનતા હોય છે. પ્રથમ દિવસે ચેટીચાંદની અલગ અલગ વિસ્તારમાં ઉજવણી કર્યા બાદ બીજે દિવસે એટલે કે આજે બપોરે રેલવે સ્ટેશન ખાતેથી સૌરાષ્ટ્રભરમાંથી આવેલ બહિરાણી મંડળીઓના ફ્લોટ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. સ્ટેશન ચોક ખાતે સૌ પ્રથમ ભગવાન ઝૂલેલાલ સાહેબનું પૂજન અર્ચન અને જ્યોતની પૂજા વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવાનોના રાસ વચ્ચે આયોલાલ ઝૂલેલાલના જયઘોષ વચ્ચે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ પ્રસંગે મેયર ગીતાબેન પરમારે ખાસ ઉપસ્થિત રહીને સિંધી સમાજને ચેટીચાંદની શુભકામના પાઠવી હતી. તો સિંધી સમાજના આગેવાનો અને વરિષ્ઠ અગ્રણી એડવોકેટ N લાલવાણીએ પણ વર્ષોથી એટલે કે 49 વર્ષથી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ દ્વારા આ મહોત્સવ ઉજવાય છે, જે સૌરાષ્ટ્રભરમાં કદાચ પ્રથમ હોઈ શકે તેવો પ્રતિભાવ વ્યક્ત કરીને જૂનાગઢમાં સિંધીની સાથે અન્ય વેપારીઓ અને અન્ય સમાજના લોકો પણ જોડાઈ રહ્યા છે એ ખૂબ જ મહત્વની બાબત છે તેમ જણાવ્યું હતું. શોભાયાત્રાના પ્રસ્થાન બાદ લગભગ 25થી વધુ આકર્ષક ફ્લોટ સાથેની શોભાયાત્રા શહેરના માર્ગો ઉપર નીકળી હતી અને મોડી સાંજે સંપન્ન થઈ હતી. જય ઝૂલેલાલ. હું ચંદ્રકાંત કૃપલાણી, શ્રી ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ પુલિયા હનુમાન રોડમાં હું ટ્રસ્ટી છું. જૂનાગઢમાં ફક્ત આ એક એવી ટ્રસ્ટ છે કે છેલ્લા 49 વર્ષથી ચેટીચંદ અને સરઘસનું આયોજન કરે છે અને તે પણ ફંડ ફાળા વગર કરે છે. આ વર્ષે પણ આ પ્રોગ્રામ બહુ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. સરઘસનો પણ આયોજન બહુ સારી રીતે થયો. 40 થી 45 આજુબાજુના ગામના અને જૂનાગઢના મળીને ભેરાણા સાહેબને ફ્લોટ નીકળ્યા અને તે બધાને ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ રોકડ અને શિલ્ડ પુરસ્કાર આપે છે. 2 દિવસે બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરે છે અને આ જે પ્રોગ્રામ છે એ બહુ સારી રીતે ઉજવવાનું છે. એના માટે હું બધાનો આભાર માનું છું સેવા ટ્રસ્ટ તરફથી. હું વીરબાન આહુજા જુનાગઢ સિંધી સમાજ તરફથી બોલું છું કે ગઈકાલે 10/4 જે અમારા ઝૂલેલાલ સાંઈનો ચેટીચંડનો મહાપર્વ હતો તે દરેક જગ્યાએ જુદી જુદી એરિયાઓમાં ખૂબ સારી રીતે ઉજવણીઓ
બધી જગ્યાએ મહાપ્રસાદ તેમજ ભંડારાનું આયોજન કરેલ હતું અને છેલ્લા 49 વર્ષથી જે ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ તેમજ સિંધી સમાજ આ સરઘસનું બીજા દિવસે આયોજન કરે છે તે રીતે આજે પણ 49મો વર્ષ છે. ઝૂલેલાલ ટ્રસ્ટ હજી સુધી એ પ્રથા અને સિંધી સમાજે કાયમ રાખી છે અને આ સરઘસમાં જુદા જુદા ગામના રાજકોટ, વેરાવળ, જૂનાગઢ, સૌરાષ્ટ્ર તમામ સૌરાષ્ટ્રના ફ્લોટો અહીંયા તૈયાર થઈને આવે છે અને અહીંથી પ્રસ્થાન થાય છે અને આજે પણ સરઘસની અંદર 30થી વધારે ફ્લોટો નીકળેલ છે અને 5000થી વધારે સંખ્યામાં માણસો જોડાયા છે અને આ સરઘસને ખૂબ જ પ્રોત્સાહન મળેલ છે અને બધાને ખાસ વિનંતી કે દર વર્ષે પણ અમે આ રીતે પ્રોત્સાહન કરતા રહ્યું તેમજ સમાજ સેવાની ભાવનાથી સમાજના આગેવાનોને વિનંતી કરીએ છીએ કે દર વખતે સાથે રહીને અને ભવ્ય પ્રોગ્રામ બનાવે. અમારો નેશનલ ડે તરીકે સરકારે માન્ય રાખ્યો અને ચેટીચંડ નેશનલ ડે તરીકે ઉજવવામાં આવે છે અને ચેટીચંડને નેશનલ ડે તરીકે રજા પણ પાડવામાં આવે છે. શું કરવામાં આવે છે? હા, જૂનાગઢમાં આપણે શું કરીએ છીએ? જૂનાગઢમાં વેપાર સિંધીઓના હાથમાં આવ્યો અને વેપાર તથા નોકરીઓમાં સિંધી ભાઈઓ સારી રીતે સેટ થઈ ગયા અને જૂનાગઢમાં પણ જુદી જુદી સોસાયટીઓ ઊભી કરી. આજે હમણાં જ અહીં ગિરિરાજ સોસાયટીમાં ચેટીચાંદનો તહેવાર કઈ રીતે ઉજવાય છે? ચેટીચંડનો નેશનલ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજે અમારો નેશનલ ડે છે અને નેશનલ ડેના દિવસે ગામે ગામ સરઘસ નીકળે છે અને એ સરઘસ શહેરમાં ફરી અને સિંધીઓને અને અહીંની કોમને પણ જાગૃત કરે છે. ધોરણ 10 અને 12ના પરિણામોની તારીખ ધીરે ધીરે નજીક આવતી જાય છે, પરંતુ ધોરણ 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને હવે પછી કયો અભ્યાસક્રમ પસંદ કરવો તેની એક મૂંઝવણ પણ રહેતી હોય છે. આ સ્થિતિમાં નોબલ યુનિવર્સિટી ધોરણ 12 ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ માટે અનેકવિધ અભ્યાસક્રમો લઈને આવી છે. નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર જય તલાટીએ કહ્યું કે ધોરણ 12 પછી ડિજિટલ માર્કેટિંગની દુનિયા પણ એક વિશાળ છે અને એટલે BBA વિથ ડિજિટલ માર્કેટિંગનો કોર્સ પણ વિદ્યાર્થીઓ માટે મહત્વનો સાબિત થઈ શકે છે. ડૉક્ટર જય તલાટીએ સમગ્ર કોર્સ અંગે વિગતો આપી હતી. ધોરણ 12 પછી BBA ઇન ડિજિટલ માર્કેટિંગ એક નવો જ અભ્યાસક્રમ છે, જેના વિશે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ અને વાલીઓ જાણે છે. ખાસ કરીને હવેના સમયમાં બિઝનેસની જાહેરાતો એ ટ્રેડિશનલ માધ્યમને છોડીને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર થવા લાગી છે. એટલે કે ઇન્સ્ટાગ્રામ એડ્સ, ફેસબુક એડ્સ, યુટ્યુબ, ગૂગલ એડ્સ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, રીટાર્ગેટિંગ, રીમાર્કેટિંગ, આ બધા માધ્યમોનો યુઝ કરીને, આ બધા ટૂલ્સનો યુઝ કરીને બિઝનેસીસની જાહેરાત થઈ રહી છે. જે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગના ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય, કન્ટેન્ટ રાઇટિંગ, વિડીયો એડિટિંગ, વિડીયો ક્રિએશન, આ બધી બાબતો એવી છે કે જે અત્યારના સમયની માંગ છે. તો જે વિદ્યાર્થીઓ પોતાનું કરિયર ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રે બનાવવા ઈચ્છતા હોય તે લોકોએ
ચોક્કસપણે નોબલ યુનિવર્સિટીના BBA ઇન ડિજિટલ માર્કેટિંગ કોર્સ વિશે વિશેષ માહિતી મેળવવી જોઈએ. આ વિશેની કોઈ પણ માહિતી મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના એડમિશન સેલની રૂબરૂ મુલાકાત કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન અથવા વોટ્સએપ થી પણ માહિતી મેળવી શકાય છે. હાલ ચૈત્રી મહિનાની નવરાત્રી ચાલી રહી છે. આજે ત્રીજું નોરતું છે. માના ગુણાનુવાદ માય ભક્તો અલગ અલગ રીતે કરે છે અને એમાં પણ તપોભૂમિ એવા જૂનાગઢમાં અલગ અલગ માય મંદિરોમાં રોજે રોજ માની આરાધના, ભક્તિ, ઉપાસના અને શક્તિ પર્વની ઉજવણી થાય છે. જૂનાગઢના જૂના નાગરવાડામાં ઢેબર ફળિયા સ્થિત દુર્ગા માતાના સ્થાનકે છેલ્લા 75 વર્ષથી બેઠા ગરબા દ્વારા માની ભક્તિ કરવામાં આવે છે. પ્રાચીન વાદ્યો એટલે કે ઢોલક, ઝાંઝ અને ખંજરી જેવા પ્રાચીન વાદ્યોને સથવારે માય ભક્તો માના અલગ અલગ ગરબાના ગુણાનુવાદ કરે છે, જેની અંદર માના અલગ અલગ સ્વરૂપના દર્શનની અનુભૂતિ પણ માય ભક્તોને થતી હોય છે. સ્વર્ગસ્થ પથુભાઈ વૈદ્યના નિવાસ સ્થાને છેલ્લા 75 વર્ષથી વર્ષમાં આવતી ચારેય નવરાત્રી અને મહિનામાં આવતી બંને 14 તિથિએ રાત્રે 10 થી 11 માતાજીના બેઠા ગરબાની રમઝટ બોલે છે. માય કલાપી, કવિ સુમંત, વલ્લભ ભટ્ટ અને અલગ અલગ કવિ રચિત માના ગરબા સાંભળીને લોકો ભાવ વિભોર બની જતા હોય છે. માય ભક્તોનું કહેવું છે કે આશો નવરાત્રિમાં જે લોકો ફરતા ગરબા નથી લઈ શકતા, આવા અશક્ત લોકો બેઠા ગરબા દ્વારા માની આરતીને માની પૂજા કરે છે. તો અત્યારની યુવા પેઢી પણ માના બેઠા ગરબામાં તરબોળ થઈને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવે છે. આપ સૌ જાણો છે એમ જૂનાગઢ છે હિન્દુ ધર્મ નગરી તરીકે પ્રખ્યાત છે. મા અંબાજીનું ગિરનાર ઉપર એમનું સ્થાન છે. સાથોસાથ જૂનાગઢ છે એક પૌરાણિક નગરી છે. આ નગરીમાં અસંખ્ય વિસ્તારોમાં દેવાલયો, માતાજીના મંદિરો અને અન્ય ધર્મસ્થાનો છે. આ પૈકીનું એક માતાજીનું મંદિર ઢેબર ફળિયામાં દુર્ગાદેવીનું એક છે, જે 75 વર્ષથી અહીંયા સ્થાપન થયેલ છે. સાથોસાથ અહીંયા 4 નવરાત્રિમાં અલગ અલગ પ્રકારે બધા જ નાનાથી માંડીને મોટા સુધીના અબાલ વૃદ્ધો, માતાઓ, ભાઈઓ અને બહેનો અહીંયા ગરબા ગાવા આવે છે. સાથોસાથ અહીંયા જે જૂની પદ્ધતિથી છે ઢોલક, ઝાંઝ, ખંજરી, ત્રિભુજ, આ વાદ્યોમાં અહીંયા ગરબા ગવાય છે. સાથોસાથ માઈ કલાપીના ગરબા છે, સુમનના ગરબાઓ છે. આવા ગરબાઓ અહીં ગવાય છે અને લોકો માના ભાવે રંગાય છે. તૃપ્તિ માકડ, જૂનાગઢ ગામ, જૂનાગઢ રહેવાસી. અહીં જૂના નવા નાગરવાડામાં માતાજીનું સ્થાનક આવેલું છે. તેમાં કુલ 11 માતાજીના સ્થાનક આવેલા છે. તેમાં ઢેબર ફળિયામાં અહીં માતાજીની ચૈત્ર મહિનામાં ખાસ તો આરાધના કરવામાં આવે છે. એ નવરાત્રિ મોટા ગણાય છે અને વરસના આમ તો 4 નવરાત્રિ હોય છે, જે મહા, આશો, ચૈત્રી અને અષાઢી. એમાં ખાસ કરીને આસો નવરાત્રિમાં જે લોકો ગરબા ગાવા નથી જઈ શકતા, ફરતા ગરબા, એમાં આ લોકો અહીં નાની ઉંમરનાથી મોટા ઉંમરના લોકો અહીંયા આવે છે અને ગરબા ગાય છે, માની ભક્તિ આરાધના કરે છે. અને ચૈત્ર મહિનામાં ખાસ કરીને નવરાત્રિના 8 સુધીના ગરબા અહીંયા ગવાય છે. લોકો અહીં માની આરાધના ભક્તિ કરે છે. જગમાં ચાલે મારી
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. આગામી 13મી શનિવારે સવારે 7 વાગ્યાથી ગાયત્રી શક્તિપીઠ ખાતે એક મહત્વનો આરોગ્યલક્ષી ઉપક્રમ યોજાઈ રહ્યો છે. વાત છે ગર્ભ સંસ્કાર કેન્દ્રની. જ્યારે માતાના ગર્ભમાં બાળકનો વિકાસ થતો હોય છે ત્યારે તેને જો ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ અને ચોક્કસ પ્રકારનું વાતાવરણ આપવામાં આવે તો ગર્ભમાં રહેલ બાળક એક શ્રેષ્ઠ બાળક એટલે કે શ્રેષ્ઠ નાગરિક બની શકવાની ક્ષમતા ધરાવે છે. જૂનાગઢના જાણીતા ગાયનેકોલોજિસ્ટની ઉપસ્થિતિમાં તારીખ 13 એપ્રિલે સવારે 7 વાગ્યાથી આ ગર્ભ સંસ્કાર યજ્ઞનો પ્રારંભ થશે, જેને માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે ડૉક્ટર કિરીટ પટેલે પોતાના મોબાઈલ નંબર સાથે વિશેષ વિગતો આપી છે. અમારા માનવંતા દર્શકો ખાસ આ સમાચાર સાંભળશે. આજે મને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે ભવનાથ રોડ પર આવેલી ગાયત્રી શક્તિપીઠના શ્રી વાડાબાપુ તેમજ ગાયત્રી પરિવારના શ્રી દક્ષાબેન પાલનપુરાની અત્યંત દિવ્ય લાગણીથી અને ભાવથી તેમજ આસ્થા ગર્ભ સંસ્કાર સેન્ટર જુનાગઢ અને ડૉક્ટર અતુલ ઠેસિયા સર, ઠેસિયા મેટર્નિટી હોમ, ડૉક્ટર જેનિલ ચિકાણી સર, દીવા ગાયનેક હોસ્પિટલ, ડૉક્ટર વિશાલ વૈષ્ણાણી સર
ગોકુલ ગાયનેક હોસ્પિટલ અને ડૉક્ટર જીજ્ઞાબેન ફળદુ મેટર્નિટી હોમના સાથ અને સહકારથી જૂનાગઢની અંદર એકદમ ભવ્ય અને દિવ્ય સાથે સાથે સંપૂર્ણપણે નિઃશુલ્ક વિનામૂલ્યે ગર્ભ સંસ્કાર યજ્ઞનું એક આયોજન કરવામાં આવેલું છે. આ ગર્ભ સંસ્કાર યજ્ઞથી આવનાર પેઢી એકદમ સંસ્કારી, બુદ્ધિવાન, શ્રેષ્ઠ અને દિવ્ય બને, સાથે સાથે તંદુરસ્ત ભાવિ પેઢીનું નિર્માણ થાય એવી ભાવના સાથે આ ગર્ભ સંસ્કાર યજ્ઞનો એક ભાગ સંસ્કારોની અંદર શું છે તેની સમજણ આપવા માટે આ ભવ્ય ગર્ભ સંસ્કાર યજ્ઞનું સંપૂર્ણ નિઃશુલ્ક આયોજન આવનાર 13/4/2024 અને શનિવારના રોજ સવારે 7 વાગે ગાયત્રી મંદિર ભવનાથ રોડ પર કરવામાં આવેલું છે. આ ગર્ભ સંસ્કાર યજ્ઞની અંદર વધારેમાં વધારે ગર્ભવતી બહેનો એટલે કે ગર્ભવતી દંપતીઓ લાભ લે તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. સાથે સાથે વ્યવસ્થાના ભાગરૂપે જે કોઈ દંપતીઓએ આ ગર્ભ સંસ્કાર યજ્ઞનો લાભ લેવો હોય, ગર્ભ સંસ્કાર યજ્ઞમાં જોડાવવું હોય, તેને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કેમ કે ત્યાં સારી વ્યવસ્થા જળવાય અને સારા યજ્ઞનું આયોજન થાય એટલા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. અને આ રજીસ્ટ્રેશન માટેનો નંબર છે 9428832086. ફરીથી નંબર નોંધી લેશો 9428832086 નંબર ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. યજ્ઞને લગતી કોઈ પણ માહિતી માટે સંપર્ક કરી શકો છો. તો ફરીથી હું જાહેર જનતાને અપીલ કરું છું કે વધારેમાં વધારે દંપતીઓ સુધી આ મેસેજ પહોંચે અને વધારેમાં વધારે દંપતીઓ આ ભવ્ય અને દિવ્ય ગર્ભ સંસ્કાર યજ્ઞનો લાભ લે તેવી આશા સાથે અસ્તુ. જય ધન્વંતરી, વંદે માતરમ. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતની લોકસભાની 26 બેઠક માટે આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ. નામાંકન પત્ર રજૂ કરતી વખતે માત્ર 5 જ વ્યક્તિઓ હાજર રહી શકશે. જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. 1 મહિનાના રોજા પૂરા કરી રમજાન ઈદની વિશેષ નમાજ બાદ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરતો મુસ્લિમ સમાજ. હિન્દુ ભાઈઓ પણ ઈદ મુબારકના કાર્યક્રમમાં જોડાયા. ઝૂલેલાલ જ્યોતનું પૂજન અને મહાઆરતી, મહાપ્રસાદ સહિતની ઉજવણીમાં મોડી સાંજ સુધી સિંધી સમાજનો ઉત્સાહ ચરમસીમાએ. આયોલાલ ઝૂલેલાલના જયઘોષ વચ્ચે રેલવે સ્ટેશનથી નીકળી ચેટીચાંદની વિશાળ શોભાયાત્રા. વિવિધ ફ્લોટ સાથે જોડાઈ બહિરાણા મંડળીઓ. અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે માઈ ભક્તો બેઠા ગરબા સાથે માની આરાધના કરી રહ્યા છે. ઢેબર ફળિયામાં છેલ્લા 75 વર્ષથી થઈ રહી છે પરંપરા ઉજાગર. દર્શક મિત્રો, અમે અગાઉ પણ ખુશી વ્યક્ત કરી ચૂક્યા છીએ કે અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી મૂળ જૂનાગઢના હોય પરંતુ કાળક્રમે તેઓ ભારતમાં બહાર કે અન્ય વિદેશમાં પણ વસતા હોય તેઓ યુટ્યુબ ચેનલથી આ અમારા સમાચાર જોવે છે અને અહીં ઉજવાતા તહેવારોમાં તેઓ પણ પરોક્ષ રીતે સહભાગી થાય છે. ગઈકાલે ચેટીચાંદની ઉજવણીના સમાચાર અમે અમારા સોશિયલ પ્લેટફોર્મ પર મૂક્યા ત્યારે સિટી કનેક્ટ ન્યૂઝ એ પ્લેટફોર્મ ઉપરથી વિદેશમાં વસતા એટલે કે વિશ્વભરમાં પથરાયેલા સિંધી સમુદાયે આ સમાચાર જોયા છે. એટલું જ નહીં, અમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન સાથે આ પ્રકારનો પ્રવાહ, આ પ્રકારની પરંપરા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તમામ અમારા ડિજિટલ દર્શકોનો અમે આભાર માનીએ છીએ. મને રજા આપશો. નમસ્કાર.